ઘણા પ્યારે મિત્રો, ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે હારનો સામનો કરવો પડે અને આત્મવિશ્વાસ તૂટી જાય. હાર કે જીત એ કોઈ ખાસ વાત નથી, પણ જ્યારે આત્મ ઉત્સાહ તૂટી જાય એ ખાસ વાત છે. ક્યારે એવું ન વિચારવું કે એક વખત હારી ગયા તો જીત કેવી રીતે થાય. હારી તો મોટા મોટા મહારથીઓ પણ ગયા. સુખમાં દુઃખમાં, લાભમાં હાનિમાં, જયમાં પરાજયમાં સભાન ભાવ રાખી અને ખેલના મેદાનમાં કૂદી પડવાનું છે કે એક વખત નહીં તો બીજી વખત, બીજી વખત નહીં તો ત્રીજી વખત, કે જે ખેલાડી હોય છે એ જ હારે છે અને જે દોડે છે એ જ પડે છે. પડેલા કેવી રીતે પડી શકે? તો હોશને સંભાળવાનો છે. એક કદમ ઓર, મંજિલ દૂર નથી એ વાત સાથે. અસ્તુ.